association with Reliance Smart Bazaar. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત હવે શિક્ષકોની, ટેટ ટાટના ઉમેદવારોની અને જે શાળામાં શિક્ષકો નથી તેમની કરીએ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા શાંત થવાનું નામ નથી લેતી. ક્યાંક એક ઓરડાની શાળાઓ ચાલી રહી છે તો ક્યાંક એક શિક્ષકની શાળાના કારણે સ્થિતિ બગડેલી છે, અને સ્થિતિ એવી કે તેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે, અને આ એક ખૂબ જ ચિંતાનું કારણ છે. ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે તમામ લોકો પહોંચી જાય છે, પણ જ્યારે હકની વાત આવે ત્યારે તંત્ર છેવાડાના માનવી સુધી પહોંચી શકતું નથી, અને તેના અનેક ઉદાહરણો આપે જોયા હશે. પર્વત પર કે દૂર જંગલમાં કોઈ એક વ્યક્તિ રહેતી હોય અને તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે ઇલેક્શન માટે, પણ જ્યારે વાત શિક્ષણની આવે ત્યારે સ્થિતિ કથળી જાય છે. હદ તો ત્યારે થાય જ્યારે મરજદ કરવાના નામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક શાળાઓ બંધ થઈ ગઈ છે. આ એક રિપોર્ટ છે, અને રિપોર્ટની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે તેના આધારે આખી આ હકીકત તમારી સામે અત્યારે હું રજૂ કરી રહ્યો છું, જેની અંદર તમે જોશો કે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે. આ રિપોર્ટની અંદર ટાંકેલા વાક્યો છે: જો આ પ્રકારે શાળાઓ બંધ થતી રહેશે તો ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જવાબદારી કોણ લેશે, તે એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજું, આ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાસ્તવિકતા તો એ છે કે ઘણી જગ્યાએ ખૂબ ઓછા અથવા એક શિક્ષકથી જ કામ ચાલી રહ્યું છે, જેના કારણે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે. અમે તમને હવે આ રિપોર્ટના આધારે અને જેટલા આંકડાનો અમે રિસર્ચ કર્યો છે એના આધારે કેટલાક આંકડાઓ આપના સુધી રજૂ કરીશું, જેથી ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની છે. સૌથી પહેલાં વાત કરીએ અમરેલીની. અમરેલીની વાત કરીએ તો કુલ 5037 શિક્ષકો છે, જેમાં 1208 શિક્ષકોની ઘટ છે. અમરેલીથી આગળ વધીને તમને હું ડાંગ લઈ જાઉં. ડાંગની સ્થિતિ એવી છે કે કુલ 183 શિક્ષકોની ઘટ છે. હવે ઓલપાડ તાલુકામાં કુલ 466 શિક્ષકો છે, જેમાં 76 શિક્ષકોની ઘટ છે, જેમાં ધોરણ 1 થી 5માં 46 શિક્ષકોની ઘટ છે, અને ધોરણ 6 થી 8માં 30 શિક્ષકોની ઘટ છે. આ તરફ મહીસાગરમાં કુલ 512 શિક્ષકોની ઘટ છે, જેમાં ધોરણ 1 થી 5માં 155 શિક્ષકોની ઘટ છે, અને ધોરણ 6 થી 8માં 357 શિક્ષકોની ઘટ છે. આ તરફ આણંદમાં કુલ 6100 શિક્ષકો છે, જેમાં 160 જેટલા શિક્ષકોની ઘટ છે. ખેડાની વાત કરીએ, ખેડામાં કુલ 3600 શિક્ષકો છે, જેમાં 500 શિક્ષકોની ઘટ છે. આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગરની વાત કરીએ, 1250થી 1450 શિક્ષકોની ઘટ છે, એટલે કે ખૂબ મોટો આંકડો છે. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં ધોરણ 1 થી 5માં 85 અને ધોરણ 6 થી 8માં 8 શિક્ષકોની ઘટ છે, જ્યારે 163 મુખ્ય શિક્ષકોની ઘટ છે. પાટણમાં કુલ 246 શિક્ષકોની ઘટ છે. બનાસકાંઠામાં કુલ 2000 શિક્ષકોની ઘટ છે, અને આ આંકડો ખૂબ જ મોટો છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ, કુલ 152 શિક્ષકોની ઘટ છે. નર્મદામાં પ્રાથમિક શાળામાં 2750 શિક્ષકોના મહેકમ છે, અને 800 શિક્ષકોની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળામાં શિક્ષકોનું મહેકમ 460 છે, અને 151 શિક્ષકોની ઘટ છે. સરકારી તંત્ર દ્વારા બણગાતો એવા ફૂંકવામાં આવે છે કે દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદું જ ચિત્ર રજૂ કરી રહી છે. સરકાર શિક્ષણના નામે પ્રવેશોત્સવ સહિત અનેક પ્રકારના તાયફાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં દિવસે ને દિવસે પાછળ ધકેલાઈ રહ્યું છે. આ વાત અમે નહીં પણ ગત વર્ષના
નીતિ આયોગના રિપોર્ટમાં જ દર્શાવાઈ હતી. સારા શિક્ષણની ગુલબાંગો પોકારતા શિક્ષણ તંત્રનો હવામાં ઉડતો ફુગ્ગો ખુદ નીતિ આયોગે છોડી નાખ્યો હતો. રિપોર્ટ પ્રમાણે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ગુજરાત દેશના 18મા ક્રમે ધકેલાઈ ગયું છે. નીતિ આયોગના SDG ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24ના રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણની કેવી દશા બેઠી છે તેવી કડવી હકીકત રજૂ કરાઈ છે. આ રિપોર્ટમાં એવા તારણો રજૂ કરાયા છે કે ગુજરાતમાં ધોરણ 9થી 10માં ડ્રોપ આઉટ રેશિયો 17.9% છે, જ્યારે દેશના સરેરાશ ડ્રોપ આઉટ રેશિયો 12.6% છે. એટલે કે દેશના સરેરાશ ડ્રોપ આઉટ રેશિયો કરતાં ગુજરાતમાં વધુ છે. એટલું જ નહીં, ધોરણ 11-12માં 48.2% જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે અને સ્નાતક કક્ષાએ ફક્ત 24% જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. ચિંતા ઉપજાવનારી વાત તો એ છે કે રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી 11% બાળકો શાળામાં પ્રવેશ મેળવતા જ નથી. એટલે કે 11% બાળકોના શિક્ષણનું કંઈ ઠેકાણું નથી. અંતરિયાળ ગામોમાં રહેતા બાળકોનું પણ એક સપનું હોય છે કે કોઈ ડૉક્ટર બનવાનું સપનું સેવે છે, કોઈને એન્જિનિયર બનવાનું સપનું જુએ છે, પરંતુ જ્યારે શાળાબંધી થાય ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી જાય છે, તેમના ભવિષ્ય પર તાળા લાગી જાય છે. રાજ્યમાં કથળતા જતા શિક્ષણના સ્તર વચ્ચે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ જે બજેટ ફાળવે છે તે ક્યાં જાય છે? શા માટે સરકાર ખાનગીકરણને વધારે પ્રોત્સાહન આપી રહી છે? પ્રવેશોત્સવના કાર્યક્રમો છતાં કેમ 11% બાળકો પ્રવેશ મેળવી શકતા નથી? ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો કેમ સતત વધી રહ્યો છે? ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં ગુજરાત કેમ પાછળ ધકેલાઈ રહ્યું છે? કરોડો રૂપિયા ખર્ચવા છતાં શિક્ષણના સ્તરમાં કેમ સુધારો થતો નથી? આ સવાલ તમામ લોકોનો છે. સારા ભણતરનો અધિકાર બાળકો પાસેથી કેમ છીનવવામાં આવી રહ્યો છે સાહેબ? એ સવાલ પણ લોકો પૂછી રહ્યા છે. શા માટે સરકારી શાળાઓને પણ પ્રાઇવેટ જેવી આધુનિક નથી બનાવાતી? આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે મોટાભાગની સરકારી શાળાઓમાં વર્ષો પહેલાં તે જે સ્થિતિ હતી તેવી ને તેવી સ્થિતિ છે. સુધારો થયો હોય તેવી શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે જર્જરિત શાળાઓ અને બંધ થઈ રહેલી શાળાઓની સંખ્યા ખૂબ વધુ છે. હવે સરકાર આ દિશામાં કોઈ પગલાં લે અને ગુજરાતનું શિક્ષણનું સ્તર સુધરે તેવી જ સૌને અપેક્ષા છે. અને તેના માટે શિક્ષકોની ભરતી થવી જરૂરી છે. અને શિક્ષકો તો કહી રહ્યા છે કે સાહેબ ભરતી કરી દો તો વાત પૂરી થાય. અમારા બુલેટિનમાં પણ અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.